નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આ વ્લોગમાં એટલે કે ડે નંબર 7ના વ્લોગમાં. તો આજે આપણે હરિદ્વારથી નીકળી ચૂક્યા છીએ અને આપણે જવાના છીએ મસૂરી. મસૂરી જવા માટે આપણે હરિદ્વારથી નીકળીએ એટલે કે વચમાં આવે આડું દહેરાદૂન થઈને આપણે જઈશું મસૂરી. તો દહેરાદૂન તો આપણે કાલે પણ ગયા હતા, એ વ્લોગ તો તમે જોયો જ હશે, અને જો ન જોયો હોય તો જોતા આવજો. તો આપણે દહેરાદૂનમાં તો અત્યારે જ બહુ કંઈ ફરવાનું કે નથી. કાલ આપણે ગયા હતા, ફોટા પાડી આવ્યા. હવે આપણે ડાયરેક્ટ મસૂરી નીકળી જવું છે. દહેરાદૂન તો આડું આવે છે એટલે લેતા જવું ને વયા જવું. તો મિત્રો આપણે દહેરાદૂન પહોંચી ગયા અને અહીંયા એક ને વિશેષતા છે, તમે જોઈ શકો. જો એક દુકાનમાં સેમ બોર્ડ પેટર્ન, એમ બધે જોવું છે ને બોડી છે સેમ જ પેટર્નમાં છે. જોઈ શકો તમે. એનું શું કારણ એ ખબર નહીં, પણ બધે જો સેમ આ જ છે. જો એક જ પેટર્ન, એમ બીજી વાત નહીં. તો મિત્રો ફાઇનલી આપણે મસૂરીનું ઘાટ સેક્શન ચડી રહ્યા છીએ અને આપણે અડધું જાજુ તો જો કે ચડી ગયા. એ બહુ મજા આવે એવું વાતાવરણ, બહુ સરસ, એમ કંઈ ન ઘટે એવું છે. એકવાર અહીંયા છે ને મુલાકાત જરૂરથી લેજો મસૂરી. બીજે ક્યાંય આવો કે ન આવો, હરિદ્વાર ને મસૂરી આવવા જેવું, એમ બહુ મજા આવે એવું છે એમ. તો આપણે ઘાટ સેક્શન ચડી રહ્યા છીએ ધીરે ધીરે પોચા પગલે, કેમ કે અહીંયા જાજી તો હાલે નહીં, નકર જાઓ ડાયરેક્ટ હેઠે જાઓ એટલે કંઈ ન હોય અહીંયા, એવું છે બધું. અને મીન્સ કે હાવ સિંગલ પટ્ટી રોડ હોય અને ગોલાયું બહુ મોટી ગોલાયું આવે. ક્યારેક સામેથી વાહન આવતો હોય તો ધ્યાન રાખવું જ પડે, એમ પણ જી હોય મજા આવે એવું ખરું, એમ કંઈ ન ઘટે. અને એમાં અહીંના જે ડ્રાઈવરો હોય એ તો આમ ભડાભડી બોલાવતા જતા હોય. આપણે એમ થાય કે હાકે હે કે ઉડાડે છે એ આવા રસ્તામાં, એમ. અહીં નીકળી ઝાડી છે એ તો જોઉં નીકળું ઝાડવું બીજું વાત નહીં, લીલું છમ હો, કંઈ ન ઘટે એવું. કારા ઉનારે આવો કે ધોરા ઉનારે આવો. ભાઈ ડૂબેલી ખાપત. તો મિત્રો આપણે મસૂરી પૂગી ગયા. જોવ એના મકાનો જોવ કઈ રીતના હવે ભેખડોમાં, એમ હે ને. બાકી કંઈ ન ઘટે એવું વાતાવરણ, એમ એકવાર અહીંયા મુલાકાત જરૂર લેવા જેવું ખરું, એમ બહુ સરસ છે. તો મિત્રો આપણે મસૂરીમાં છે અને મસૂરીમાં જો આ છે મસૂરી લાઇબ્રેરી. ક્યારની ખબર 1843ની છે આ લાઇબ્રેરી, એમ બહુ બધું જોવાલાયક છે અહીંયા મસૂરીમાં, એમ નેચરે બહુ મસ્તીનું તમને જોયું જ આગળ બતાવ્યું મેં, પહાડીઓ ને બધું બહુ સરસ. મિત્રો અહીં મસૂરીમાં હોટલોનું બહુ જાજુ, કેમ કે બહુ જાજી હોટલ છે, કેમ કે ટુરિસ્ટ તો વધારે પડતા ટુરિસ્ટ જવાના. હોટલનો ધંધો બહુ સારો. આ છે હોટલ બેસેરા, બહુ સરસ હોટલ, એમ આપણે અહીંયા રહેવાનું છે. તો ચાલો અંદર જઈએ, થોડોક આરામ કરી લઈએ, પછી બહાર જાઉં ફરવા, એમ થોડોક મેં કીધું આરામ તો કરવો પડે ને. તો ચાલો. તો મિત્રો આપણે આરામ કરી લીધો છે અને હવે હોટલેથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ કેમ્પ્ટી ફોલ્સ. પૈસા અહીં આવ્યા છીએ તો મનાલી જવું જોઈએ કે ન જવું જોઈએ કોમેન્ટમાં જરૂર કહેજો. ભૂલા વખત જો તમે અહીં ખાલી નજારો જો અહીંનો બધા પડે એવું જ છે ને, એમ ભેખડ જ, એમ. રાજદૂતમાં બ્રેક લાગે એટલે રાજદૂત ખીતો અને જીનીશભાઈ અમારા બોલે એટલે લોટે લીધો. ના હોય બની ગયું. તો મિત્રો આપણે છીએ કેમ્પ્ટી ફોલ્સ છે અને નીચે જવાનું હોય, ધીરે ધીરે ખરીદી કરતું જવાનું હોય. ઉપાધિ જેવું કંઈ છે નહીં, બધું અહીંયા છે કેપ બેપ ને બધું જમાવટ જેવું છે. અહીંયા બહુ સારી વસ્તુ છે એવું નથી. જોઉં તમે ભેખડું જોઉં, બધી વસ્તુ છે અહીંયા, બજાર જ છે, લ્યો ને હાવ. તો ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ નીચે જઈને તમને બતાવું કેમ્પ્ટી ફોલ્સ. ચાલો નીચે મળીએ. કઈ નો ઘટે કેમ ભાઈ આજો આ જો અમારો મહાદેવ ઘટે કાંઈ કમલા બસન
દેખો જો તમે અહીંથી દૂધ કામ હે બાકી ઘટે કાંઈ ન ઘટે એમાં કદી ઘટવા પણ જ ન હોય. અમે હવે નાઈ લઈ હો પછી નાઈ નાખીએ હવે. તો નાઈ ધોઈને આપણે નીકળી ગયા પાછા. બહુ એટલે બહુ મજા આવી એમ, એક નંબર મજા જ આવી. હવે અમે મસૂરી વોટરફ્લોએ ગયા હતા, બધાએ મસ્ત મજાનું અમે બધાએ નાહી લીધું છે. હવે અમે નાહીને નીકળી ગયા છીએ. આર્યા જગીશભાઈ બોલો કઈ કયો. એકવાર આવવાનું થાય બધાને. નાહવાની કેવી મજા આવી? બહુ મજા આવી ભાઈ. ઠંડુ પરમ પાણી, આનંદ, ઠંડુ પાણી, અનેરો આનંદ. અનેરો આનંદ. અત્યારે આપણા યોગેશભાઈ જો ગાડી હલાવે છે એટલે એનું કટ્ટે ને કાંઈ એના રોડ એવા ડેન્જર ડેન્જર. એ આપણા હેવી ડ્રાઈવર હલાવે છે અત્યારે, એટલે કાંઈ મૂંઝાવાનું થતું હે નહીં. અમારે જવાનું હતું એમાં મનાલી. બહુ ઘણું બધું વિચાર્યું કે અહીંયા મનાલી જાશે, બરફથી રમશે. એટલે અમે મનાલી જવાનું પછી અત્યારે કેન્સલ કરી નાખ્યું. હવે અમે જાસી ગોકુલ મથુરા. ન્યા આવે આપણે મળી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો 8:30 જેવું વાગ્યું છે અને આપણે પહોંચ્યા છીએ મસૂરીથી રિટર્નમાં હરિદ્વાર પહોંચ્યા લ્યો ને હરિદ્વાર આજુબાજુ પહોંચ્યા, થોડાક આગળ નીકળી ગયા છીએ. આપણે હવે ડાયરેક્ટ જવાનું છે ગોકુલ મથુરા. ગોકુલ મથુરા જાશું, દર્શન કરશું. જોકે સાંજે તો નહીં પણ 4-5 વાગે આરામથી પહોંચી જવું સવારમાં એમ. તો મિત્રો 2-2:30 જેવા વાગ્યા છે અને આપણે હવે કલાક જેવો રસ્તો છે લ્યો ને ગોકુલ મથુરાનો. કલાકમાં ગોકુલ મથુરા એમ. તો હવે આપણે નેક્સ્ટ ભાગમાં મળીશું આવા જ અવનવા કન્ટેન્ટ સાથે. બધા જ ભાગના અંત સુધી આવી જ રીતે બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.